નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સ જેઈ મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશના બીજગણિતમાં કુલ 5 પ્રશ્ન વિશે માહિતી લીધી હતી. આજના લેક્ચરમાં ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે ક્વેશ્ચન નંબર 6 અને જે જેઈ મેન્સ 2024 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પરંતુ જો તમે અગાઉના લેક્ચર્સ હજી નથી જોયેલા, ક્વેશ્ચન કમ્પ્લીટ નથી કરેલા, તો સૌથી પહેલા તે ક્વેશ્ચન કમ્પ્લીટ કરો અને ત્યાર પછી જ આજનો ક્વેશ્ચન ટ્રાય કરો. જો અગાઉના ક્વેશ્ચન્સ તૈયાર નહીં કરેલા હોય તો આ ક્વેશ્ચન્સ થોડોક તમને ડિફિકલ્ટ લાગશે, પરંતુ જો અગાઉના કન્સેપ્ટ તમે ક્લિયર કરેલા છે, બધા ક્વેશ્ચન વ્યવસ્થિત સોલ્વ કરેલા છે, તો આ ક્વેશ્ચન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. ક્લિયર? તો શરૂઆત કરી આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 6. સદિશ એ અને સદિશ બી બે સદિશો આપેલા છે અને સદિશ સી માટે આપણને બે શરતો આપેલી છે. તો આપણે મેળવવાનું છે સી ડોટ -2, 1, 1. એનો અર્થ એવો થયો કે આપણે સદિશ સી મેળવવાનો છે. ક્લિયર? અને સદિશ સી મેળવવા માટે ખૂબ જ અગત્યની એક કન્ડિશન આપેલી છે. એક આ શરત આપેલી છે અને બીજી શરત આપેલી છે a ડોટ સી બરાબર -29. આ બંને શરતોનો ઉપયોગ કરીને આપણે પહેલા સદિશ સી મેળવશું તો આપણને ફાઇનલ આન્સર મળશે. તો સૌથી પહેલા શરત લખીએ આપણે. સદિશ સી પ્લસ આઈ કેપ ક્રોસ a પ્લસ બી પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ સી પ્લસ આઈ. આ શરત આપણને આપેલી છે. જોવામાં શરત ખૂબ જ મોટી લાગે છે અને ખૂબ જ ડિફિકલ્ટ લાગે છે, પરંતુ ખૂબ જ સહેલી છે મિત્રો. પરંતુ તેના માટે તમારે અગાઉના ક્વેશ્ચન્સ પહેલા ક્લિયર કરવા પડશે. હવે અહીંયા બંને સાઈડ આપણને ક્રોસ ગુણાકાર દેખાય છે, તો આપણે ક્રોસ ગુણાકારનો ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ. આપણે અગાઉના લેક્ચર્સમાં પણ ભણી ગયા છીએ. અહીંયા આપણે જોઈ શકીએ મિત્રો, અહીંયા એક સદિશ સી પ્લસ આઈ આપેલો છે. હવે સદિશ સી પ્લસ આઈ એટલે આ એક સદિશ જ થાય. તે જ રીતે a પ્લસ બી પ્લસ આઈ આ પણ એક સદિશ થશે. એનો અર્થ એવો થયો કે ડાબી બાજુમાં આપણને બે સદિશનો ક્રોસ ગુણાકાર આપેલો છે અને તે જ રીતે જમણી બાજુમાં પણ બે સદિશનો ક્રોસ ગુણાકાર આપેલો છે. તેમાં એક સદિશ સી પ્લસ આઈ ડાબી બાજુમાં અને સી પ્લસ આઈ જમણી બાજુમાં બે સમાન સદિશો આપણને દેખાય છે. તો લાસ્ટ લેક્ચરમાં જેમ ક્રોસ ગુણાકાર માટે વિભાજનનો ઉપયોગ કરેલો હતો, વિભાજનના ગુણધર્મનો, તે જ પ્રમાણે આપણે આમાં કરવું પડશે. તો આના માટે શું કરીએ મિત્રો, પહેલા જે આપણને સદિશો આપેલા છે એને આપણે કંઈક ધારણા લઈ લઈએ. અહીંયા સાઈડમાં આપણે ધારણા લઈ લઈએ. ધારો કે સદિશ પી, એક સદિશ નવો લઈ લઈએ પી, અને તેને કહી દઈએ સી પ્લસ આઈ. તો આ સી પ્લસ આઈ કેપ આ એક આપણે સદિશ ધારી લીધો અને એને આપણે સદિશ પી એવું નામ આપી દીધું. તે જ પ્રમાણે a પ્લસ બી પ્લસ આઈ આને પણ આપણે કંઈક ધારણા લઈ લઈએ. તેને આપણે કહી દઈએ સદિશ ક્યુ. સદિશ ક્યુ બરાબર a પ્લસ બી પ્લસ આઈ કેપ. ક્લિયર? બંને સદિશોને આપણે એક ધારણા લઈ લીધી. તો હવે મિત્રો ચેક કરો, તો સદિશ એ અને સદિશ બી તો આપણને ક્વેશ્ચનની અંદર આપેલા જ છે, અને સદિશ આઈ કેપ એટલે કે 1, 0, 0, આ પણ એક સદિશ જ થાય. તો એનો અર્થ કે આપણને સદિશ ક્યુ તો અહીંથી મળી શકે એમ છે. તો સદિશ ક્યુ અહીંયા મેળવીએ. સદિશ એ આપણને આપેલો છે 2, 5, -1. સદિશ બી આપેલો છે 2, -2, 2, -2, પ્લસ સદિશ આઈ એટલે કે 1, 0, 0. આ ત્રણેય સદિશનો સરવાળો મેળવીએ તો 2 + 2 4, 4 + 1 એટલે કે 5. 5 - 2 3 + 0, તો અહીંયા 3 થશે. -1 + 2, 2 - 1 એટલે +1, 1 + 0 એટલે 1. તો આ આપણને મળી જશે આપણો સદિશ ક્યુ. ક્લિયર? સદિશ ક્યુ તો આપણને ઓલરેડી આપેલો જ છે. તો હવે આ બંને જે ધારણા લીધેલી છે તેને આપણે આ શરતની અંદર મૂકીએ તો આપણો પ્રશ્ન કેવો થઈ જાય? સી પ્લસ આઈ એટલે આપણે લીધેલું છે અને સદિશ પી ક્રોસ a પ્લસ બી પ્લસ આઈ અને આપણે સદિશ ક્યુ કીધેલો છે.
ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ સી પ્લસ આઈ એટલે સદિશ પી. ક્લિયર? તો જો તમે અગાઉના ક્વેશ્ચન્સ જોયેલા હશે તો હવે તમને ખ્યાલ આવી જાય આ તો ક્રોસ ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ છે અને ખૂબ જ સરસ સિમ્પલ ક્વેશ્ચન હવે આપણા માટે થઈ જાય. તો આના માટે શું કરી શકીએ મિત્રો? અહીંયા આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવો છે તો સૌથી પહેલા જમણી બાજુના પરિણામને આપણે ડાબી બાજુ લઈ આવીએ. તો સદિશ પી પ્લસ ક્યુ માઇનસ એ ક્રોસ પી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. હવે આપણને ખબર છે અહીંયા સદિશ પી પહેલા સ્થાને છે અને અહીંયા સદિશ પી બીજા સ્થાને છે. બંને સદિશનું સ્થાન કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો અહીંયા જે બીજા નંબરે સ્થાન છે આ આપણે પહેલા નંબરે કરવું પડે. તો અહીંયા ક્રોસ ગુણાકારનો ગુણધર્મ વાપરીએ. તો આ સદિશ પી પ્લસ ક્યુ એઝ ઇટ ઇઝ. અહીંયા એ ક્રોસ પી ને આપણે લખશું પી ક્રોસ એ એટલે કે માઇનસ થઈ જશે ને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા પણ ક્રોસ ગુણાકારની એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી વાપરેલી છે. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. આ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બંને કાઉન્ટ્સમાં સદિશ પી પહેલા સ્થાને આવી જાય છે તો આપણે સદિશ પી ને બહાર લઈ શકીએ. તો અહીંયા સદિશ પી ને બહાર લઈએ તો સદિશ પી ક્રોસ કાઉન્ટ્સમાં મળશે આપણને સદિશ ક્યુ પ્લસ સદિશ એ અને ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ક્લિયર? તો હવે બે સદિશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવ્યો. સદિશ પી આપણે સી પ્લસ આઈ લીધેલો છે અને ક્યુ પ્લસ એ, ક્યુ પણ એક સદિશ છે અને એ સદિશ આપણને પ્રશ્નની અંદર આપેલો છે. તો અહીંયા શું કરશું? સૌથી પહેલા ક્યુ પ્લસ એ મેળવી લઈએ. અહીંયા લખી નાખીએ સદિશ ક્યુ પ્લસ સદિશ એ. તો ક્યુ સદિશ છે 5,3,1 પ્લસ સદિશ એ આપેલો છે 2,5,-1 અને બંનેનો સરવાળો કરીએ તો 5 ને 2 7, 3 ને 5 8, 1 - 1 એટલે કે 0, 7 8 0. આ આપણને મળી જશે સદિશ ક્યુ પ્લસ સદિશ એ. ક્લિયર? તો હવે બધી કિંમત આપણે શરતની અંદર મૂકી દઈએ, પરંતુ તેની પહેલા અહીંયા બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ આવે છે. બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ એનો અર્થ કે બે સદિશો સમાંતર સદિશો હશે અને જો બે સદિશો સમાંતર સદિશો હોય તો તેની દિશા સમાન અથવા વિરુદ્ધ હોઈ શકે અને તેથી આ બંને સદિશને આપણે લેમ્ડાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો અહીંયા લખીએ આપણે બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ છે માટે સદિશ પી બરાબર લેમ્ડા ઇન્ટુ સદિશ ક્યુ પ્લસ એ. અને આપણે આવી રીતે લખી શકીએ કારણ કે બે સદિશો સમાંતર સદિશો છે. હવે પી સદિશ તો આપણે ધારણા લીધેલી છે. પી સદિશ એટલે સી પ્લસ આઈ. તો એ લખીએ પી સદિશ એટલે સી પ્લસ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અને ક્યુ પ્લસ એ અહીંયા આપણને મળી ગયો છે 7,8,0. તો અહીંથી આપણે સદિશ સી ને સૂત્રનો કરતા બનાવીએ કારણ કે આપણે સદિશ સી જ મેળવવાનો છે. તો સદિશ સી ને સૂત્રનો કરતા બનાવીએ તો આ લેમ્ડા આની સાથે ગુણાશે એટલે 7 લેમ્ડા 8 લેમ્ડા આ 0 છે સોરી તો અહીંયા થશે 0 અને માઇનસ આઈ કેપ અહીંયા પ્લસ છે આ સાઈડ લઈ જઈએ તો માઇનસ એટલે કે 1,0,0. સાદુરૂપ આપી દઈએ તો 7 લેમ્ડા -1, 8 લેમ્ડા -0 એટલે કે 8 લેમ્ડા અને 0 - 0 એટલે 0. તો અહીંથી આપણને મળી જશે આપણો સદિશ સી. ક્લિયર? ને આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આપણે સદિશ સી મેળવવાનો હતો જે આપણને મળી ગયો, પરંતુ સદિશ સી ની અંદર એક અદિશ સંખ્યા આવે છે લેમ્ડા. તો સૌથી પહેલા આપણે લેમ્ડા મેળવવો પડશે અને લેમ્ડા મેળવવા માટે હજી એક શરત આપણને પ્રશ્નની અંદર આપેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ સદિશ એ ડોટ સી બરાબર -29 આપણને આપેલું છે. તો આ શરતનો ઉપયોગ કરીને આપણે લેમ્ડાની કિંમત મેળવશું.
તો અહીંયા લખીએ હવે A.C બરાબર -29. સદિશ એ આપણને પ્રશ્નની અંદર આપેલો જ છે. અહીંથી આપણે જોઈ શકીએ સદિશ એ છે 2,5,-1 અને સદિશ સી સમીકરણ નંબર 1 માં આપણને મળી ગયું 7 લેમ્બડા -1 8 લેમ્બડા અને 0. આનો ડોટ ગુણાકાર -29 આપેલો છે. બંનેનું સાદું રૂપ આપીએ તો 7 લેમ્બડા -1 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 14 લેમ્બડા -2. 5 નો ગુણાકાર 8 લેમ્બડા સાથે તો +40 લેમ્બડા અને -0 ઇઝ ઇક્વલ ટુ -29. આનું સાદું રૂપ આપીએ તો 14 લેમ્બડા +40 લેમ્બડા એટલે 54 લેમ્બડા. -2 ને આ સાઈડ મોકલીએ તો -29 + 2 એટલે -27. અને તો અહીંથી લેમ્બડાની કિંમત આપણને મળી જશે -27/54 એટલે કે -1/2. આ લેમ્બડાની કિંમત આપણને મળી ગઈ. અને લેમ્બડાની કિંમત જો સમીકરણ નંબર 1 માં મૂકીએ તો આપણને સદિશ સી મળી જશે. તો હવે લેમ્બડાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ માટે સદિશ સી થશે 7 લેમ્બડા -1 એટલે કે -7/2 -1 -8/2, 0. તો અહીંથી આપણને સદિશ સી મળશે -7 -2 એટલે -9/2 -8/2 એટલે કે -4 અને 0. આ આપણને મળી ગયો સદિશ સી. ક્લિયર? હવે પ્રશ્નની અંદર આપણને શું કીધેલું છે મિત્રો? આપણી પાસે શું માગેલું છે? તો પ્રશ્નમાં જોઈએ તો આપણે મેળવવાનું છે સદિશ સી નો ડોટ ગુણાકાર -211 સાથે. તો અહીંયા લખીએ સદિશ સી નો ગુણાકાર ડોટ ગુણાકાર -2,1,1 સાથે. સદિશ સી આપણને મળી ગયો -9/2 -4 અને 0. આનો ડોટ ગુણાકાર કરીએ -2,1,1 સાથે તો -9/2 નો ગુણાકાર -2 સાથે થશે એટલે +9 -4 +0 તો 9 - 4 એટલે કે 5. આપણો ફાઇનલ ઓપ્શન હોવો જોઈએ 5. બરાબર? ઓપ્શન ચેક કરીએ તો આન્સર મળે છે આપણને 5 એટલે કે ઓપ્શન નંબર બી આ આપણો ફાઇનલ આન્સર થશે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો અને ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન કહી શકાય અને ટ્રેન્ડિંગ ક્વેશ્ચન પણ છે. આવા ક્વેશ્ચન જેઈ મેન્સમાં અવારનવાર પૂછાતા આવેલા છે. તો આવા પ્રશ્નની અવારનવાર પ્રેક્ટિસ કરજો, તમારી બુકમાં લખતા પણ જજો. થેન્ક યુ.